શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. શ્રી વડતાલ ધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. શ્રી હરિના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. શ્રી ધર્મદાદાની જાનનું છપૈયા તરફ પ્રયાણ. છપૈયા ગામમાં વિવિધ પ્રકારના મોતીના તોરણ મંડપના દરવાજાએ બાંધ્યા. સારા કેળના સ્તંભ રોપાવ્યા. તેનાથી એવું લાગતું હતું કે માનો તે એક સારો બાગ ન બનાવ્યો હોય તેમ શોભતો હતો. બાલ શર્મા મહા ઉદાર દિલના હતા, તેથી તેમણે અપાર સાકર દળીને પકવાનો બનાવ્યા હતા. તેમણે જેટલા નજીકના સંબંધીઓ હતા તે સૌના ઉપર કંકોત્રીઓ મોકલી અને તેમને તેડાવ્યા. પોતાના પિતૃ પક્ષના કાકા વગેરે અને સસરાના પક્ષના બધા જ સગાઓને નામ લખીને બોલાવ્યા હતા. તે બધા જ આવ્યા. તે અપાર સગાઓ હજારો હાથી ઘોડા રથ અને સુખપાલમાં બેસીને ઇટાર ગામમાં આવ્યા. જે ઇટાર ગામના નગરપતિ ગામધણી કહેવાતા હતા તે પણ તે સંબંધીઓને મળવા માટે દોડી આવ્યા. દેવ શર્માને વસ્ત્ર અને અલંકારોથી શણગારીને સુખપાલમાં બેસાડ્યા. સોનાની શણગારેલો હાથી વરરાજા ઉપર ચામર ધારી રહ્યો હતો. વિવાહનો મહોત્સવ 3 દિવસ થતો રહ્યો. તેમાં ચતુર સ્ત્રીઓ મંગળ ગીત ગાતી હતી. ઇટાર ગામની જેટલી સ્ત્રીઓ હતી તે બધીએ વરરાજાને પ્રેમથી વધાવ્યા. જે દિવસે દેવ શર્માની જાન નીકળીને તે દિવસ આખા ગામને જમાડ્યું. સુંદર શોભાના વરને શણગાર કર્યા. એવા શોભતા વરને શણગાર કર્યા કે માનો કે બગીચામાં એક સરસ મજાનું ફૂલ ખીલી રહ્યું હોય એવું શોભતા હતા. વિવિધ પ્રકારના વસ્ત્ર પહેરાવ્યા હતા. રેશમની ધોતી પહેરાવી હતી. શરીર ઉપર જરકસી જામો પહેરાવ્યો હતો. મસ્તક ઉપર સોનેરી પાઘ બંધાવી હતી. કપાળમાં કુમકુમનો ચાંદલો કર્યો. પાઘના શિરપેચમાં તોરો ઝૂકી રહ્યો હતો અને ઉપર કલંગીની શોભા અદ્ભુત બની હતી. છાતી ઉપર મંગળકારી સોનેરી હાર હતો અને 10 આંગળીઓમાં વેઢ પહેરાવ્યા હતા. બંને કાનમાં જડાવ મોતીના કુંડળ પહેરાવ્યા હતા. તેમજ કંઠમાં મોતીની માળા ધારણ કરાવી હતી. છાતી ઉપર હાર ધારણ કરાવ્યા હતા. ઉત્તરીમાં હીરા અને મણીઓ અપાર શોભતા હતા. વળી હૃદય ઉપર મોહન માળા અને ચંદન હાર પહેરાવ્યા હતા. તે સિવાય સુગંધી ફૂલના હારની શોભા તો અપાર હતી. ભુજાઓ ઉપર બાજુબંધ પહોંચી કાંડામાં વળિયા અને નંગ જડિત અંગૂઠી પણ પહેરાવી હતી. આ રીતે બાળકુમાર ધર્મદેવના શરીર ઉપર ખૂબ જ
શોભાના શણગાર કર્યા હતા. ખંભા ઉપર લટકાવેલી સોનાની શ્રેષ્ઠ તલવાર જમણા હાથમાં ધારણ કરાવી હતી. મુખ આડો રૂમાલ રાખ્યો હતો, ત્યારે મંદબન હસતું તેમનું મુખ મનોહર લાગતું હતું. ચરણોમાં લાલ રંગની મોજડી પહેરાવી હતી. નંગજડિત ઝાંઝર કહેતા નુપુર પહેરાવ્યા હતા. રાજહંસના જેવી ગતિ હતી. તે સમયે સ્ત્રીઓ ધોળ રાગના મંગળ ગીતો ગાતી હતી. શુભ સોનેરી સાજથી સુખપાલને શણગાર્યો હતો. બાળભાવના ધર્મદેવ બની ઠનીને સુખપાલમાં બેઠા. એટલા બધા શણગાર ધારણ કરીને એ ધર્મદાદા સુખપાલમાં બેઠા. ઢોલ નગારા અને ત્રાંસા અનેક પ્રકારે સુંદર વાગી રહ્યા હતા. સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી હતી. ત્યારે સર્વત્ર જય જયકાર થતો હતો. ઘણી શણગારેલી વેલો અને રથોને સાથે લીધા. નિશાન અને નેજાઓ ફરકવા લાગ્યા. તેની શોભાનો પાર ન હતો. અત્યંત શીઘ્ર તત્કાળ ઉતાવળી ગતિથી એકથી એક આગળ 100 ચાલ્યા આવતા હતા. તે સૌની ગર્જનાથી આકાશ છવાઈ ગયો અને તે દેખીને દેવતાઓને આનંદ થયો. જાન જ્યારે છપાઈ આવી, સૌને અપાર આનંદ થયો. જાન આવી સાંભળીને ઉદાર દિલના કૃષ્ણ શર્મા તે જ સમયે સન્મુખ આવ્યા. તેમના દિલમાં અત્યંત ઉમંગ હતો. હાથી અને ઘોડા ઉપર બેસીને તેમના કુટુંબી અને પરિવારના લોકો પણ સાથે આવ્યા. આવી વાત સાંભળીને ઉત્તમ રાજાએ શ્રી મુક્તાનંદ સ્વામીને ધર્મદેવના વિવાહની પરમ અનુપમ કથા પૂછી. ત્યારે મુક્તાનંદ સ્વામી તેમની આગળ તે વિવાહની વાત જેવી હતી તેવી પ્રત્યક્ષ દેખી હોય તેમ કહેવા લાગ્યા. જાન આવી ત્યારે અનેક તોપોનો અવાજ થયો. સૌએ સામસામે વંદન કર્યા. પરસ્પર કુશળ છો ને એવી રીતે સમાચાર પૂછ્યા. આવું પૂછતા હતા. પછી બાલ શર્માએ નમ્ર ભાવે કૃષ્ણ શર્માની રુચિ મરજી પૂછી. ત્યારે કૃષ્ણ શર્માએ તેમને કહ્યું, આપની જેવી મરજી હોય તેમ હવે કરો. પછી બાલ શર્માની આજ્ઞાથી અનેક પ્રકારના અપાર વાજિંત્રો વાગવા લાગ્યા. નાચનારા લોકો ત્યારે નૃત્ય કરવા લાગ્યા. તે સિવાય કથક જાતિના લોકો કુશળતા ભર્યું નૃત્ય કરી જાણતા હતા. અને બીજાઓ પણ જે નૃત્યમાં કુશળ અને રુચિવાળા હતા તે બધા જ ત્યાં આવ્યા અને તે પ્રસંગે નૃત્ય કરવા લાગ્યા. અને સર્વે બંદીજનો ધર્મદેવના અપાર ગુણોનું ગાન કરવા લાગ્યા. ધર્મદેવનું મુખ પૂર્ણચંદ્રમા જેવું હતું. તે દેખીને સર્વે નગરજનો મોહી રહ્યા હતા. દેખતાની સાથે સૌ લોકો સમજી ગયા કે આ ધર્મ તો કોઈ દેવ છે, તે સામાન્ય મનુષ્ય નથી. ઘણા લોકો તો બોલતા હતા કે ભક્તિના ભાગ્યને પણ ધન્ય છે. કૃષ્ણ શર્માના પણ અપાર ભાગ્ય છે કે જેને દરવાજે ધર્મદેવ જેવા વર આવ્યા છે. નગરના લોકો ઘેર ઘેર બોલતા હતા કે ઉત્તમ ભાગ્ય સિવાય આમ બને જ નહીં. સમગ્ર સરોવર પ્રદેશમાં લોકો એને ધર્મ કહે છે. ધર્મના જેવી ઊંચી પદવી તેઓ ધારી રહ્યા છે. તેને લીધે જ આ ધર્મદેવના સમાન દેશભરમાં બીજો કોઈ નથી. યોગ્ય વિવાહથી ઉલ્લાસમાં આવી ગયેલા નાગરિક લોકો આવું બોલતા બોલતા પોતપોતાને ઘેર ગયા. પરમ સુગ્ન કૃષ્ણ શર્મા જાનનું અત્યંત સ્વાગત સન્માન કરીને પોતાને ઘેર ગયા. પછી વિવાહ કરવાનો બધો જ વિધિ સારી રીતે કરાવ્યો. જેનું કોઈ મૂલ્ય આંકી શકાય નહીં એવો અત્યંત શોભતો મંડપ રચ્યો હતો. એટલો સુંદર મજાનો મંડપ બનાવ્યો. તેના મધ્યે ચિત્ર વિચિત્ર રીતે વિશાળ વેદી અદ્ભુત રીતે સજાવી હતી. સારી રીતે સજાવેલો સોનાનો કળશ તેમાં મધ્યે સ્થાપ્યો. તે સમયે
વિવિધ પૂર્વક ઊંચા સ્તંભ પણ રોપ્યા હતા. અનંત પ્રકારના કેળના સ્તંભ પણ રોપાવીને અત્યંત શોભા કરી હતી. તેમજ દ્વાર પર મોટા તોરણ બંધાવ્યા હતા. બિલોરી કાચવાળા અપાર દીવાઓને ઝાડની જેમ શોભાવી દીધા હતા. અનેક મોટા મોટા દીવડાઓ ગોઠવાયા હતા. તેનું તેજ ઝળહળી રહ્યું હતું. નગરની બજારોને સ્વચ્છ કરાવીને તેમાં સુગંધી જળ છંટાયું હતું. બજારમાં જેટલી દુકાનોના દ્વાર હતા તે બધાને ચિત્ર વિચિત્ર રીતે શણગાર્યા હતા. દ્વાર પર કેળના સ્તંભ રોપ્યા હતા અને અપાર દીવાઓ કર્યા હતા. બાલશર્માએ કેટલાક દેવદારના વૃક્ષના સુંદર ઝાડ બનાવ્યા હતા. તેને જ્યાં જ્યાં ચોંક પડતા હતા ત્યાં બધે જ રોપાવી દીધા હતા. જ્યારે અર્ધરાત થવા આવી ત્યારે જાન માંડવે જવા તૈયાર થઈ. હાથી, ઘોડા અને રથ જે લાવ્યા હતા તે બધાને તૈયાર કરાવ્યા. વરરાજાને સુખપાલમાં બેસાડ્યા અને તે નગર તરફ ચાલ્યા. અનંત પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા. તે બધી જ શોભા જાનની આગળ ચાલતી હતી. તોપના હજારો અવાજ થતા હતા. જાન ઊભી બજારે ચાલી દારૂખાનું જેટલું હતું તે બધું જ ફૂટવા લાગ્યું. બધી જ મહિલાઓ મંગળ ગીત ગાતી હતી. ત્યારે મહા ઉત્સવ જામ્યો હતો. અબીલ અને ગુલાલ પુષ્કળ ઉડતો હતો. તેના રંગથી બધું જ આકાશ છવાઈ ગયું હતું. વિમાનમાં બેસીને દેવો આવ્યા હતા. તે બધા જ યશોગાન કરવા લાગ્યા. ધર્મદેવની આગળ અપ્સરાઓ નાચ કરવા લાગી. તેમના ઝરિયાની નિશાનો અનંત આકાશમાં ફરફર ફરકતા હતા. જાનની શોભા એવી રીતની હતી કે તેનું વર્ણન કરવા છતાં પાર આવતો નથી. જ્યારે ધર્મદેવ તૈયાર થઈને તોરણે આવ્યા અને તેમને જોયા ત્યારે સાસુ વરનું પૂજન કરવા આવ્યા. સાસુ ભવાની ધર્મદેવને પોંખવાનો વિધિ કરવા માટે તે સ્થળે સંભાળીને બધી જ સામગ્રી લઈને આવ્યા હતા. જ્યારે ધર્મદેવ સુખપાલમાં બેસીને માંડવે આવ્યા ત્યારે બંને વેવાય પરસ્પર મર્મભર્યા વચન બોલતા હતા. જ્યારે ધર્મદેવ માંડવે આવ્યા ત્યારે તેમને ચોકી ઉપર બેસાડ્યા, જેને ભક્તિદેવી કહેવાય છે. તે કન્યા પછીથી મંડપમાં આવ્યા. તે સમયે ત્રિલોકીમાં અન્ય કોઈ સ્ત્રીઓમાં ન હોય તેવી ભક્તિદેવીની અપાર શોભા હતી. તેમને એટલા બધા જ સુશોભિત પ્રકારના વસ્ત્ર અને ઘરેણાં પહેરાવ્યા હતા કે તેનું વર્ણન કરી શકાતું નથી. તેમના કર અને ચરણોમાં અપાર આભૂષણો પહેરાવ્યા હતા. કર કહેતા હાથ, ચરણ કહેતા પગ. તેનો રમઝમ રમઝમ શબ્દ થયા કરતો હતો. નાય કહેતા વાણંદ જાતિની સ્ત્રી તેને પોતાની કમર ઉપર તેડીને લાવી. રેશમી વસ્ત્રોથી તેમના બધા જ અંગો ઢંકાયેલા હતા. તેમના મુખને કોઈ જોઈ ન શકે તે રીતે તેમને ત્યાં લવાયા હતા. ભક્તિદેવીને ધર્મદેવને ડાબે પડખે ઉલ્લાસથી બેસાડ્યા હતા. વિદ્વાન બ્રાહ્મણોનો વેદમંત્રનો ઉચ્ચાર ચારે તરફ છવાઈ ગયો હતો. મંગળને માટે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો હતો. જ્યારે તલ અને તાજું ઘી આવ્યું ત્યારે કુશળ બ્રાહ્મણ હોમ કરવા લાગ્યા. સામવેદ મંત્રનું ગાન કર્યું ત્યારે તેના ધ્વનિથી આખું આકાશ પૂરાઈ ગયું. વિઘ્ન નિવારણ કરનારા ગણપતિજી આવીને મંડપમાં બિરાજમાન થયા. બ્રાહ્મણનું મહત્વપૂર્ણ સ્વરૂપ ધારણ કરીને બ્રહ્મા અનુપમ રીતે ત્યાં આવીને બેસી ગયા. વિપ્રનું રૂપ લઈને ત્યાં શંકર આવ્યા. તે રીતે જ ઇન્દ્ર પણ વિપ્ર રૂપે આવ્યા. શારદા, શેષ અને બધા જ દેવો પણ વિપ્રોના રૂપ ધરીને ત્યાં આવી પહોંચ્યા. તે સમયે ધર્મદેવના પ્રિય કુળદેવ કહેવાતા મહાવીર હનુમાનજી પણ ત્યાં આવ્યા. આઠે દિક્પાલ આદિ બધા જ દેવો પણ ત્યાં આવ્યા હતા. ધર્મદેવના વિવાહ થાય એવું
સાંભળીને કોઈ દેવ આવવામાં બાકી રહ્યા નહીં. પોતાના ધન્ય ભાગ્ય છે આવું માનીને બધા જ દેવ આવ્યા. ધર્મદેવને ભેટ અર્પણ કરવામાં તે સૌને અત્યંત આનંદ થયો. આવો સમય વારે વારે આવ્યો નથી અને આવશે પણ નહીં. આવું જાણી વિચારીને બધા જ દેવો વગર બોલાવે ત્યાં આવ્યા. અક્ષરપતિ અવિનાશી અને શ્રી પુરુષોત્તમ નારાયણ આવા શ્રી કૃષ્ણ હરિને પ્રસન્ન કરવાનો તે સૌ દેવતાઓના અંતરમાં ગૂઢ વિચાર જણાતો હતો. ઉત્તમ રાજાએ હાથ જોડીને શ્રી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, હવે મને કન્યાદાનની બધી જ વાત કહી સંભળાવો. કૃષ્ણ શર્માએ પોતાની પુત્રી ભક્તિદેવનું કન્યાદાન કઈ રીતે કર્યું? હે મુનિવર, આપ પરમ સુજાણ છો, માટે તે બધી વાત મને વિસ્તારથી કહો. શ્રી મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાના પ્રશ્નની પ્રશંસા કરીને તે વાત કહેવા લાગ્યા. હે નૃપ, તમે બધું જ જાણતા જ હશો, છતાં જ્યારે પૂછો છો ત્યારે હું તમને કહું છું. એ વખતે જે મનુષ્ય દેવી દેવતાઓ હાજર રહ્યા છે એના તો ભાગ્યની શું વાત કહેવી. એટલા બધા એના ભાગ્ય હશે કે ધર્મ ભગવાનના માતા પિતાના લગ્નમાં હાજર રહેવાનો અવસર મળ્યો. આવો અવસર તો કોઈ ભાગ્યશાળી હોય એને જ પ્રાપ્ત થાય, બધાયને થતો નથી. આવા અહોભાગ્ય પ્રાપ્ત ભગવાનની કૃપા હોય તો જ થઈ શકે છે, બાકી ઓછા પુણ્યવાળાને આ ભાગ્ય પ્રાપ્ત થતા નથી. ગઢપુરના દાદા ખાચર બંને હાથ જોડીને મુક્તાનંદ સ્વામીને કહે છે, હવે મને ધર્મદાદા અને ભક્તિ માતાના લગ્નની વિસ્તારથી વાત કહો. કન્યાદાનની બધી જ વાત વિસ્તારથી સંભળાવો. કૃષ્ણ શર્માએ પોતાની પુત્રી ભક્તિ દેવીનું કન્યાદાન કઈ રીતે કર્યું? હે મુનિવર, આપ મને પરમ સુજાણ છો, માટે બધી જ વાત વિસ્તારથી અવશ્ય કહો. મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાના દાદા ખાચરના પ્રશ્નની પ્રશંસા કહેતા વખાણ કરીને તે વાત કહેવા લાગ્યા. હે નૃપ, તમે બધું જાણતા જ હશો, છતાં જ્યારે પૂછો છો ત્યારે હું તમને કહું છું. તે સમયે કૃષ્ણ શર્માએ ધર્મના હાથને પોતાના હાથથી પકડ્યો ત્યારે તેના પત્ની ભવાનીએ ભક્તિનો હાથ પોતાના હાથે પકડીને ધર્મદેવના હાથમાં સોંપ્યો. પછી કૃષ્ણ શર્મા અને ભવાની તે બંનેએ આ રીતે કન્યાદાન કર્યું. પછી તે સમયે વરવધુ બંને અગ્નિકુંડને 7 વાર ફેરા કહેતા પ્રદક્ષિણા ફર્યા. વરનો ખેસ અને કન્યાની ઓઢણી કહેતા ચૂંદડી બંનેના છેડાને એક ગાંઠ બાંધી. તે સમયે ત્યાં આવેલા લોકો વરકન્યા બંનેને સોનાના અને રૂપાના દાન આપવા લાગ્યા. તે દંપતીને હાથી, ઘોડા અને ગાયોનું ઘણું જ દાન અપાયું. દેવોએ અપાર સમૃદ્ધિ આપી, તેનો કોઈ પાર પમાય તેમ નથી. તે પછી વર વધુ કહેતા દંપતી ઘરમાં આવ્યા. ઘણી મહિલાઓની વચ્ચે આવીને ત્યાં બેઠા. તેની શોભા વર્ણવી શકાતી નથી. પછી દહીં અને સાકરને ભેળવીને પરસ્પર એકબીજાના મુખમાં આપ્યા અને યજ્ઞનો પ્રસાદ ખવડાવ્યો અને તે રીતે જ પાસાની રમત પણ રમાડી. તે પછી સ્ત્રીઓએ બંનેના વસ્ત્રોની ગાંઠ ખોલી નાખી. આ રીતે વિવાહનું કાર્ય પૂર્ણ કર્યું. વિવાહ વિધિ કરાવનારા ગૌર પુરોહિતને અપાર દાન આપ્યું. તે વખતે ચારે બાજુ અપાર જય જયકારનો ધ્વનિ થઈ રહ્યો હતો. દેવોએ દુંદુભી વાજા વગાડ્યા. તેનાથી આખું આકાશ ગાજી ઉઠ્યું. વરરાજા પરણીને ઉતારાને મકાને આવ્યા. અનેક પ્રકારના પાકો,
પકવાનો બનાવ્યા હતા. કૃષ્ણ શર્માએ દેશની રીત પ્રમાણે સૌને ખૂબ જમાડ્યા. 2 દિવસ સુધી સારા સારા પાક કરી સૌને સંભાળીને ખૂબ જ જમાડ્યા. ત્રીજે દિવસ સવાર થયું ત્યારે જાને પાછી જવાની તૈયારી કરી. તે સમયે બાળ શર્માએ ભાટ, ચારણ આદિક સ્તુતિ પાઠકોને પુષ્કળ દાન આપ્યા. તે સિવાય બ્રાહ્મણોને પણ અપાર દાન આપ્યા અને સેવા કરનારા નોકર ચાકરોને પણ પુષ્કળ ધન વગેરે આપીને ખૂબ રાજી કર્યા. તે સમયે કૃષ્ણ શર્મા બાળ શર્મા પાસે આવ્યા અને 2 હાથ જોડ્યા. પછી પ્રેમથી કહેવા લાગ્યા, આપ સત્યવાદી, ઉદાર દિલના અને લોકો ઉપર પરોપકાર કરનારા છો. એટલા માટે જ હું મારા મનના વિચારોને આપની આગળ અંતર ખોલીને રજૂ કરું છું. આપના પુત્ર ધર્મદેવ હજી તો 14 વર્ષના જ થયા છે. કાશી જઈને તેઓ બધા જ વેદ અને પુરાણોને ભણ્યા છે. આપ પણ તે બધા જ ગ્રંથોને ભણ્યા છો અને સૌના ધર્મોને જાણો છો. અમે બ્રાહ્મણ હોવા છતાં તે ભણ્યા નથી અને મને તેની કાયમ બહુ જ ચિંતા, અનેક પ્રકારે ચિંતા રહ્યા કરે છે. અમારા જેટલા બાળકો છે તે કોઈ વિદ્યા ભણ્યા નથી. બધા જ શાસ્ત્ર એમ પોકારીને કહે છે, વિદ્યાદાનનું પુણ્ય અતિ ઘણું શ્રેષ્ઠ છે. આપના કુળમાં અપાર વિદ્યા છે અને તેને લીધે જ આપને ઇટારમાં ગ્રાસની જમીન મળી છે. બાંસી શહેરના રાજા જે નેત્રરાજ નામે થયા છે તેની પાસે ધન સંપત્તિ ઘણી છે. સમગ્ર દેશમાં તેમની કીર્તિ ઘણી છે. દેશમાં ઉચ્ચ જાતિના જેટલા સરવરિયા સરયુપારીણીય બ્રાહ્મણ છે તેમને તેણે પોતાના ઈષ્ટદેવ જાણ્યા અને તે સર્વને તેમણે પોતાના રાજ્યના ગામ આપ્યા. તેનાથી દુનિયામાં તેનો યશ ઘણો જ વધ્યો. આવા રાજા પણ જે સરવરિયા બ્રાહ્મણના સેવક થયા તેનાથી તેની લાજ આબરૂ પણ વધી. તે ઉચ્ચ કુળના બ્રાહ્મણ આપ છો, તેથી આપના પુત્ર ધર્મદેવની પાસે અમારા કુળને વિદ્યા ભણવાની આશા કહેતા ઈચ્છા છે. અમારા કુળના બાળકો સદવિદ્યા ભણીને બધા જ સારી બ્રાહ્મણ જાતિના રહેશે. મારા હૃદયમાં જે ઉચ્ચ વિચાર છે તે મેં આપની આગળ પ્રેમથી પ્રગટ કરી દીધો છે. તમામ ઊંચા વિચારો મેં આપની આગળ પ્રેમથી પ્રગટ કરી દીધા છે. ઉપરની બધી જ વાત સાંભળીને પરમ દયાળુ બાળ શર્મા તત્કાળ રાજી થઈ ગયા. પછી બાળ શર્મા બોલ્યા, તમે ઘણી કઠિન વાત કહી છે. હું મારા મનમાં વિચાર કરું છું, પણ તમે કહ્યું તે પ્રમાણે કરવું ઘણું અઘરું છે. હું મારા પુત્રને શા માટે મારાથી છૂટો કરું? ઇટારમાં અમારે ઘણો જ ગરાજ છે. મારા પુત્ર ધર્મના વિના તે ગરાજ જતો રહેશે. અમારા સર્વે પિતરાઈઓ અત્યારે અમારી સાથે જ આવ્યા છે. તેમને તમે હાથ જોડીને મનાવો. તેઓ હા કહે તો હું ધર્મને અહીં રહેવા હા કહું. પછી કૃષ્ણ શર્માએ બાલ શર્માના પિતરાઈઓની પાસે જઈને પૂછ્યું ત્યારે તેમણે ધર્મ અહીં રહે તેમાં અમે રાજી છીએ આવું કહ્યું. વળી કહ્યું, તમે ધર્મને મનાવો, તેમને જેવી ઈચ્છા હોય તેમ કરશું. પછી કૃષ્ણ શર્માએ ધર્મદેવ પાસે આવીને ઘણા જ વિનયથી ધર્મદેવને ત્યાં રોકવા કહ્યું. ત્યારે પરમ દયાળુ ધર્મે તુરંત તેમને કહ્યું કે મારા પિતાજી બાલ શર્માની જેવી મરજી હશે તેમ હું કરીશ. ત્યારે બુદ્ધિમાન કૃષ્ણ શર્મા બાલ શર્માને સમજાવવા ગયા. તેઓ બીજાને સમજાવવાની મહાનીતિને જાણતા હતા. તેથી કૃષ્ણ શર્મા પ્રેમથી તેમની પાસે ગયા અને તેમની આગળ એવા મધુર વચન કહેવા લાગ્યા કે જેનાથી પથ્થર જેવું હૃદય
તત્કાળ મૂદું થઈ જાય, પીગળી જાય. બાલ શર્મા, આપ મહાન કુળવાન છો. બધા જ મોટા રાજાઓ પણ આપની સેવા કરે છે. મોટા મોટા રાજાઓ પણ આપનું સન્માન કરીને નવાજે છે. આવી તો આપની મોટાઈ શોભે છે. આપના કુળમાં સંબંધ થવાથી હવે અમે પણ શોભા પામ્યા છીએ. અત્યારે આપની અમારા ઉપર જે કૃપા છે તેવી ને તેવી કૃપા કાયમ રાખજો. માટે હું 2 હાથ જોડીને આપની પાસે માંગણી કરું છું. તે મારી માંગણીને આપ ટાળી નાખશો નહીં. મને આપનો દૃઢ વિશ્વાસ છે કે આપ પોતાને મુખે ક્યારેય ના નહીં કરી શકો. આપની મહાનતા ઘણી વિશાળ છે. તેને સમજીને હું માંગણી કરી રહ્યો છું. તે પણ જો પ્રેમ હોય તો જ થાય. પ્રેમ વિના કશું મનને ગમે નહીં. જ્યારે કામ પડે ત્યારે ખબર પડે કે મિત્રતા કેવી છે. આપના પુત્ર વિદ્વાન કહેવાય છે. તેમના સમાન બીજા કોઈ વિદ્વાન અમારા મનમાં ગમતા નથી. તેઓએ કાશી જઈને વેદ અને પુરાણોનું અધ્યયન કર્યું છે. તેથી ધર્મદેવના મુખકમળથી પુરાણોની કથાનું અમે રસપાન કરશું. શાસ્ત્રોનું શ્રવણ કર્યા સિવાય બ્રાહ્મણનો ધર્મ રહે નહીં. શાસ્ત્રને લઈને જ બ્રાહ્મણનો ધર્મ રહી શકે છે. તે સમયે બાલ શર્માએ અપાર મિત્ર ભાવના દેખી. પછી મનમાં એક નિર્ધાર કરીને કહ્યું કે જેમાં તમે રાજી હો તેમાં અમે પણ રાજી છીએ. આટલું બોલીને જેમ કોઈ પ્રાણને કાઢીને આપે તેમ પોતાના પ્રાણ સમાન પ્રિય પુત્રને તેમને સોંપી દીધા. આવો નિર્ણય તો ધૈર્ય રાખીને બાલ શર્મા જ કરી શકે છે. બીજા કોઈથી આવું થઈ શકે નહીં. બાલ શર્માના તે વચન સાંભળીને કૃષ્ણ શર્માને ઘણો જ આનંદ થયો અને તેઓ વારંવાર બાલ શર્માના ચરણોમાં નમી પડ્યા અને બોલ્યા કે અમે ધર્મદેવને પુત્ર કરતાં પણ વિશેષ જતન કરીને સાચવશું અને વારંવાર આપના ઉપર કુશળ પત્ર લખાવતા રહીશું. ઉત્તમ રાજાએ પૂછ્યું, બાલ શર્માના એકમાત્ર પુત્ર ધર્મદેવ છપૈયા રહ્યા અને તે પણ તેના મિત્ર કૃષ્ણ શર્માના હિત માટે જ ત્યાં રાખ્યા. તે પિતા જ્યારે પોતાને ઘેર ઇટાર ગયા ત્યારે તેમણે ધર્મદેવને કયા હિતવચનો કહ્યા હતા તે મુનિવર, તે સુખદાયક વાત હવે મને કહો. ઉત્તમ રાજાના આવા વચન સાંભળીને અત્યંત પરમ દયાળુ શ્રી મુક્તાનંદ સ્વામી તુરંત તેમને તે વાત કહેવા લાગ્યા. બાલ શર્માએ મનમાં ખૂબ જ ધીરજ રાખી. પછી ભક્તિ દેવી આગળ તે સમયે પતિવ્રતા સ્ત્રીના બધા જ ધર્મ કહ્યા.